ઓકે, શું નામ છે તમારું? મારું નામ મુન્નાભાઈ આહિર, હરિપરપાર સરપંચ અને રૂડાના જે 48 ગામના અમારે એકતા મંડળ બનાવ્યું છે એના કાર્યવાહક તરીકે મારી નિમણૂક બધા સરપંચોએ સહમતિથી કરેલ છે. આજે અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્રનો મુદ્દો મુખ્ય એક જ મુદ્દો છે કે જેટલા સરપંચો છે બધા 48 ગામના એ રૂડામાં સમાવિષ્ટ ગામડાઓ છે અને વર્ષોથી એમાં પ્લોટની ફાળવણી નથી થઈ. 100 ચોરસવાર પ્લોટની માંગણી વર્ષોથી અધૂરી પડી છે અને અમે છેલ્લા 8 મહિનાથી સરપંચ આપણે રજૂઆત કરી રહ્યા છીએ. રૂડામાં ગયા, કલેક્ટર સાહેબમાં ગયા, ડીડીઓ સાહેબમાં ગયા, ત્યાં એવી વાત જાણવા મળી કે નીતિ વિષય એક મુદ્દો છે, એટલે અમારા હાથની કે પાવરની વાત નથી. ત્યારે ગામડાના લોકોની જનતા જે છે એ દરેક દિવસે સરપંચ પાસે આવી, તાલુકા પંચાયતના સભ્ય સ્થાનિકો એની પાસે આવી અને પોતાના પ્લોટ માટે રહેણાંક હેતુ માટે માંગણી કરે છે. આજ ઘણા પરિવાર એવા છે કે 100 ચોરસવારમાં 4 ભાઈઓ એના દીકરાઓ જે હોય વવારું છોકરા સાથે રહેવા મજબૂર બન્યા છે. પ્લોટ નથી ફાળવા વર્ષોથી એટલે જમીન જે ગામતળની જગ્યા હોય એની આજુબાજુમાં જે ખુલ્લી જગ્યા હોય ત્યાં માણસો મજબૂરીથી પોતાના પરિવાર માટે કાચા પકાનો મકાનો બનાવી રહેવા માટે મજબૂર બન્યા છે. સરકાર ઘણીવાર ભાઈ એને પેશકદમી કહેતી હોય છે, પણ આ તો મજબૂરી છે લોકોની. અમારી માંગણી અને લાગણી સરકારશ્રી પાસે એટલી જ છે, બે હાથ જોડીને, કે યોગ્ય આ જે અમારો પ્રશ્ન છે એનો તાત્કાલિક ઉકેલ લાવો. આપના પ્રેસના માધ્યમથી હું વિનંતી કરું કે આ અમારો પ્રશ્ન ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચે. અને અમે એક કારોબારી હતી સરપંચોની, એમાં એક નિર્ણય કર્યો છે, એ પણ આપના પ્રેસના માધ્યમથી હું જણાવી દઉં. કેટલા ગામના લોકો આજે 48 ગામના સરપંચો હાજર છે. બધા જ ગામો 48 ગામ એટલે રાજકોટની આજુબાજુ રૂડામાં સમાવિષ્ટ. નામ બોલીશ તો બહુ વાર લાગશે. એમાં બધા 48 ગામો હરિપરપાર, નવાગામ, વીરડાવાજડી, ગઢવાજડી, વેજાગામ, કારીપાટ, ઠેબચડા, મૈકા, ભીંચરી, કુવાડવા, ખેરડી, ધમલપર, લાપાશ્રી, નાકરાવાડી, માલિયાસણ, રાજગઢ, બેડી, આવા વગેરે ગામડાઓ જે રૂડામાં સમાવિષ્ટ છે. અમારો અમે જે કારોબારીમાં જે ઠરાવ કર્યો છે એ રીતનો કર્યો છે. દરેક સરપંચો ભાઈ સહમતિથી કર્યો છે ને, એકવાર બધે દિલથી આ પાડો મને સરપંચ કે સરકારના ઘણા કાર્યક્રમો આવતા હોય છે, વાર્ષિક ઘણા કાર્યક્રમો સરકારના અને હા, એટલે જે અમારી માંગ છે ને 100 ચોરસવાર પરિવાર દીઠ પ્લોટની માંગ છે. મફતમાં ગવર્મેન્ટ જે પહેલા પ્લોટ ફાળવતી હતી એ રીતે પ્લોટ ફાળવે, કારણ કે ગામડાની ગરીબ જનતા, નાના ખેડૂતો, ખેત મજૂરો આ લોકો કોઈ પૈસાથી પ્લોટ લઈ શકે એવી કેપેસિટીમાં નથી. અને જો આ માંગણી નહીં સંતોષાય તો હવે આવનારા દિવસોમાં નવી પેઢીને રહેવા જવું ક્યાં? મૂળ મુદ્દો આ છે. બીજો મુદ્દો તમને કહી દઈ કે અમે જે માંગણી હેઠળ મૂકી છે ને એની સામે જે અમે સરકારને અમારી વાત મૂકી છે એ છે કે આવનારા દિવસોમાં સરકારશ્રી જો આમાં યોગ્ય સરપંચશ્રી ઉકેલ નહીં લાવે તો દરેક સરપંચો એમણે તમને હા પાડી છે સર્વસંમતિથી. એમ સરકારના એક આરોગ્ય અને